નમસ્કાર, એન કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં જીપીએસ ટ્રેકરથી સિનિયર સિટીઝન મહિલાનો પીછો કરતા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો। સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સિનિયર સિટીઝન મહિલાની મારુતિ સુઝુકી બલેનો કારમાં જીપીએસ ટ્રેકર કોઈ અજાણ્યા ઈસમે લગાવી તેની ગાડી ટ્રેસ કરી સતત પીછો કરી સિનિયર સિટીઝન મહિલાની સ્પાઇનિંગ થાય તેવી કૃત્યનો ગુનો હોય, જેને લઈને તેનો ભેદ સાયબર ક્રાઇમ દ્વારા ઉકેલવામાં આવ્યો છે, જેમાં સપીર ઇબ્રાહીમભાઈ સુલેમાનભાઈ ગાંધી જે રહેવાસી ગાંધી હાઉસ જુહાપુરા અમદાવાદ વાળાને ઝડપી કાર્યવાહી હાથ ધરવામાં આવી। પકડાયેલા આરોપી ફરિયાદીના પતિ હોય, તેમને ગુનો કરેલો હોય, તેમને સાયબર ક્રાઇમ દ્વારા પૂછપરછ દરમિયાન અનેક ખુલાસાઓ બહાર આવ્યા। બંને પતિ પત્ની વચ્ચે છેલ્લા ઘણા વર્ષોથી લગ્ન જીવનમાં મતભેદ ચાલતો હતો અને અલગ રહેતા હતા, તેમજ જીપીએસ ઇસમ ક્યાંથી કોની મદદથી લાવ્યા તે અંગે સાયબર ક્રાઇમે તપાસ હાથ ધરી। સાયબર ક્રાઇમમાં એક મહિલા દ્વારા એક ફરિયાદ કરવામાં આવી હતી કે એમનું જે બેલેનો કાર છે, વાહન છે, 4 વ્હીલર કાર, એની અંદરથી જીપીએસ મળી આવ્યું છે અને એમને એવું ડાઉટ જતું હતું કે મારું કોઈ પીછો કરી રહ્યો છે, એના માટે આ જીપીએસ લગાડવામાં આવ્યું છે, જેના આધારે એમણે સાયબર ક્રાઇમમાં એક ફરિયાદ આપી હતી અને સાયબર ક્રાઇમ દ્વારા એ જીપીએસની બધી ડિટેલ્સ લઈને અને ક્યાંથી એ ખરીદવામાં આવ્યું હતું અને એ બાબતની ઇન્વેસ્ટિગેટ કરીને અમારી ટીમે એક આરોપીની ધરપકડ કરી છે, જેમનું નામ છે સબ્બીર ઇબ્રાહીમભાઈ સુલેમાનભાઈ ગાંધી, કે જે જુહાપુરાના રહેવાસી છે। એને અટક કર્યા બાદ એવી જાણ થઈ કે આ જે આરોપી છે અને જે ફરિયાદી બેન છે એ લોકોના લગ્ન થયેલા છે, એ બંને મેરિડ હતા, પણ છેલ્લા 5 વર્ષથી એ લોકો વચ્ચે ફેમિલી ડિસ્પ્યુટ્સ ચાલી રહ્યા હતા અને આ જે આરોપી છે એને એમના વાઈફને ઉપર શક પડતા એને એમની ગાડીમાં જીપીએસ લગાડીને અને એમની એક્ટિવિટી ઉપર એ વોચ રાખવા માંગતા હતા। એમના 2 દીકરા છે, એક કેનેડામાં નોકરી કરે છે અને બીજો એક છોકરો છે જે અહીંયા જ નોકરી કરે છે અને એ છોકરાનો પણ ઘણી બધી જગ્યાએ લેનદેનમાં એ લોકોએ બહુ બધા પૈસા લઈ લીધા છે। એ બાબતે પણ આ જે આરોપી છે એ પણ વોચ રાખવા માંગતો હતો કે એમનો છોકરો ક્યાં જાય છે, શું કરે છે, એ કારણ અત્યારે આ પ્રકારના કારણ આપી રહ્યા છે, પણ આમાં આ આરોપીની અરેસ્ટ કરી છે અને હાલમાં પૂછપરછ પણ ચાલી રહી છે કે બીજો કોઈ ઇન્ટેન્શન કે બીજો કોઈ ગુનો કરવાનો ઈરાદો હતો કે કેમ। સર, કેટલા વર્ષથી બંને પતિ પત્ની વચ્ચે 5 વર્ષની તકરાર ચાલી રહી છે, તે ઉપરાંત કોઈ અન્ય કારણ જવાબદાર ખરું અથવા તો જીપીએસ ક્યાંથી ખરીદ્યો હતો, કેટલા સમયથી ગાડીમાં હતો? આરોપીની પૂછપરછમાં ફક્ત એટલું જ જાણવા મળ્યું છે કે છેલ્લા 5 વર્ષથી એ લોકો અલગ રહે છે, એના પહેલાંથી એ લોકો વચ્ચે ડિસ્પ્યુટ્સ પણ ચાલી રહ્યા છે અને કોર્ટની અંદર એ લોકોએ 498નો કેસ પણ કરવામાં આવ્યો છે મહિલા દ્વારા અને એ લોકોને ભરણ પોષણ માટે પણ આ જે આરોપી છે એ 10,000 રૂપિયા દર મહિને આપે છે, એટલે આ ફેમિલી ડિસ્પ્યુટ્સ છેલ્લા ઘણા સમયથી એમનો ચાલી રહ્યો છે। બેકગ્રાઉન્ડ શું છે આરોપીનું, શું કરે છે? જે આરોપી છે એનો અગાઉ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો બિઝનેસ હતો અને હાલમાં એ રિટાયર છે અને એની જે બચત છે, જે એને ધંધો કર્યો છે આટલા વર્ષો સુધી, એની બચતના આધારે હાલમાં એ જીવન વિતાવી રહ્યા છે। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।